નમો લોહે સૌહરિહંતાનમ નમો લોહે સૌદાનમ નમો લોહે સૌઆયર્યાન નમો લોહે સૌજાયાનમ નમો લોહે સૌત્રિકાળવતી સાવનમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષનો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંકુંડારીઓ જૈન્દ્રમો સુમંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વવા વિભાવ નિલસની જાતા. નિયમસાર ભગવાન કુંકુંદાચાર્ય રચિત નિયમસાર તથા મુનિવર પદ્મપ્રભમલધારી દેવ રચિત તાત્પર્ય વૃત્તિ ટીકા એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં શુદ્ધ ભાવ અધિકારમાં ગાથા 41નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. પંચમ ભાવનું સ્વરૂપ આ ગાથામાં સમજાયું છે. એટલે કે ચાર જે ભાવ કયા એ ચાર ભાવને એ વિશેષ ભાવ છે એને વિભાવ સ્વભાવ સ્વરૂપ કયા અને એ ત્રિકાળી દ્રવ્યમાં નથી, એ પંચમ ભાવની અંદર નથી. એટલે પંચમ ભાવનું સ્વરૂપ અહીંયા તો બતાવવું છે તો એ ચાર ભાવ એમાં નથી એમ કરીને આખી વાત કરી છે. તો આ ઔદૈક, ઔપસમિક, ક્ષયોપસમિક અને ક્ષાયિક એવા ચાર ભાવની વાત કરી. આ ગાથા એનો અર્થ, ટીકા અને એના ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામી આપેલ પ્રવચનના ઘણા અંશ આપણે કર્યા છે. હવે આજે વિશેષ અંશ લઈએ. પ્રવચન રત્ન ચિંતામણી ભાગ બીજો, એમાં પાના નંબર 102. અહીંયા 12મો બોલ છે. આ અગાઉ આપણે બે બોલની વાત લીધી છે. એક તો ઉપશમની વાત લીધી અને બીજું ક્ષાયિકની વાત લીધી. અને ક્ષાયિક ભાવ, ઉપશમ ભાવના બે ભેદ કયા, ઔપસમિક સમ્યક્ત્વ અને ઉપશમ ચારિત્ર, એવા બે ભેદ કયા. અને ક્ષાયિક ભાવના 9 ભેદ કયા. અને એ આપણે ઘાતિકર્મના ક્ષય દ્વારા એ 9 ભેદ છે એ વાત આપણે સમજ્યા. હવે એના પછીથી અહીંયા પાના નંબર 102 ઉપર ક્ષયોપસમિક ભાવની વાત કરે છે. એટલે ક્ષયોપસમિક ભાવમાં અહીંયા કહે છે કે ક્ષયોપસમિક ભાવના 18 ભેદ આ પ્રમાણે છે. અને એમાંથી આપણે પહેલો પેરેગ્રાફ કર્યો છે. એટલે એમાં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન અને મનોપર્ય જ્ઞાન એમ જ્ઞાનના ચાર ભેદ. અને એમાં થોડીક આપણે અવધિ જ્ઞાન સંબંધી પણ વાત કરી. એટલે એ ચાર પછીથી હવે આગળ વાત કરે છે. તો આપણે બીજા પેરેગ્રાફથી આગળ સ્વાધ્યાય લઈએ છીએ કે આ જે વિતરાગ માર્ગ છે તે માર્ગથી જ મોક્ષ થશે. જેમ કોઈએ પ્રશ્ન કર્યો કે આ સિવાય બીજો કોઈ માર્ગ નથી, તો એની વાત ફરીથી આપણે લઈએ છીએ. આ જે ભેદની ને પ્રભેદની ને બધી વાત આવી ને બધું, એટલે કોઈએ એમ પ્રશ્ન કર્યો કે આ જ માર્ગથી મોક્ષ થશે, બીજો કોઈ માર્ગથી મોક્ષ નહીં થાય એમ. ગુરુદેવ કહે છે કે આ જે વિતરાગ માર્ગ છે તે માર્ગથી જ મોક્ષ થશે, પરંતુ બીજા કોઈ માર્ગથી મોક્ષ થશે નહીં. અહીં વિતરાગ માર્ગમાં આવ્યા છીએ તો કાંઈ વાળો બાંધવા નથી આવ્યા. આપણે કોઈ ગ્રુપ બનાવી અને આપણે આટલા લોકો આપણે અમુક માન્યતાઓમાં રહીએ ને આપણે આપણા નિયમો જુદા બનાવીએ ને એવી કોઈ સંપ્રદાયની બુદ્ધિ નથી આપણને. ગુરુદેવ કહે છે કે આપણે કાંઈ વાળો બાંધવા નથી આવ્યા. જેને ખૂબ રાગ દ્વેષ પડ્યા હોય ને એ ગમે ત્યાં જાય ને ત્યાં એ જ કાર્ય કરે. કોઈ પણ ધર્મના ક્ષેત્રમાં જાય કે બીજે ગમે ત્યાં જાય ત્યાં પહેલું કામ એ કોઈક ને કોઈક અપેક્ષાએ એ બીજાઓથી જુદો પડીને પોતાનું કંઈક જુદું કરવાનો જ આગ્રહ રાખે. પોતાનો મત ને પોતાની માન્યતા ને પોતાનું ગ્રુપ ને વગેરે વગેરે અનેક પ્રકારે. ગુરુદેવ કહે છે કે ભાઈ આપણે અહીંયા કઈ વાળો બાંધવા નથી આવ્યા, પણ જે સત્ય છે તેના શરણ માટે આવ્યા છીએ. તીર્થંકરોએ અનાદિથી જેવું વસ્તુ સ્વરૂપ કહ્યું છે તેવું જ વસ્તુ સ્વરૂપ છે. અનાદિથી એ વસ્તુ સ્વરૂપ કહેવાયું છે
આ કઈ આજકાલની વાત છે એમ નથી કે અહીંયા આ શાસ્ત્રમાં આવી માટે આ વાત છે એમ નથી. પૂર્વે પણ આવા જ ઘણા શાસ્ત્રો બન્યા. ઋષભદેવ ભગવાનના વખતમાં પણ આ જ મોક્ષ માર્ગ હતો અને એ સમયમાં પણ ગણધર ભગવાને એ જ પ્રમાણે 12 અંગ અને 14 પૂર્વના જ્ઞાનની રચના કરી અને એમાંથી આચાર્ય ભગવાને શાસ્ત્રોની રચના કરેલી. એટલે ત્યાં પણ આ જ રીતે વાત હતી, એમાં કોઈ બીજી વાત હોય જ નહીં, હતી નહીં. ઋષભદેવ ભગવાનની વાત તો આપણે એમ કહીએ કે વર્તમાન 24ના પહેલા તીર્થંકર, એટલે એ તો હમણાંની વાત કહેવાય. પણ એની પહેલાની 24માં પણ આ જ વાત હતી ને એની પહેલાની 24માં પણ આ જ વાત હતી. જેટલા તીર્થંકર થયા અનાદિથી મોક્ષ માર્ગ તો આ રીતે જ છે, એમાં કોઈ બીજું સ્વરૂપ છે જ નહીં. મોક્ષ માર્ગનું સ્વરૂપ તો આ રીતે જ છે. તીર્થંકરોએ અનાદિથી જેવું વસ્તુ સ્વરૂપ કહ્યું છે તેવું જ વસ્તુ સ્વરૂપ છે. અને એ તો ગુરુદેવ આપણને પોતાના અનુભવ સહિત કહે છે કે તીર્થંકરોએ અનાદિથી જેવું વસ્તુ સ્વરૂપ કહ્યું છે તેવું જ વસ્તુ સ્વરૂપ છે. અર્થાત દિગંબર મુનિઓએ જે પંથ કહ્યો છે તે જ સત્ય વસ્તુ છે. બીજા મતમાં ભગવાને જે વસ્તુ સ્વરૂપ કહ્યું છે તે રહ્યું જ નથી, પરંતુ અજ્ઞાનીએ પોતાની કલ્પનાથી એ બધું ઊભું કર્યું છે. આખરી વાત છે ભાઈ. આ તો અનંતા તીર્થંકરો અને સર્વજ્ઞ અનાદિનો ધોરી માર્ગ છે. મહાવિદેવમાં પણ ભગવાનનો આ ધોરી માર્ગ ચાલે છે. વર્તમાનમાં 20 તીર્થંકર ભગવાન બિરાજે છે અને કેટલાય કેવડી ભગવાન મહાવિદેવ ક્ષેત્રમાં બિરાજે છે. આ કઈ કલ્પનાની વાત નથી, આ કોઈ કાલ્પનિક વાત નથી. મુકુંદાચાર્ય ભગવાન એ પોતે ચારણ વિદ્યા દ્વારા મહાવિદેવ ક્ષેત્રમાં ગયા હતા. ત્યાં 8 દિવસ રોકાયા હતા, પ્રભુની વાણી સાંભળી અને શ્રુત કેવડી સાથે વિચાર વિમર્શ કર્યા, ચર્ચા કરી અને જ્ઞાન સંપાદન કરી અને અહીંયા આવ્યા અને પછી શાસ્ત્રોની એમણે રચના કરી છે. અને આ વાત તો બેનશ્રીના જાતિસ્મરણ જ્ઞાનમાં પણ આવી છે કે મુકુંદાચાર્ય ભગવાન મહાવિદેવ ક્ષેત્રમાં આવ્યા હતા. એટલે આ કઈ કોઈએ કલ્પનાથી વાત ઊભી કરી છે એમ ન માનવું. આ પરમ સત્ય છે. મુકુંદાચાર્ય ભગવાને સાક્ષાત પ્રભુની વાણી, સિમંદર પ્રભુની વાણી સાંભળી. એવા સમર્થ આચાર્ય ભગવાને, રિદ્ધિધારી મુકુંદાચાર્ય ભગવાન, એમને એવી રિદ્ધિ હતી કે ચાલે તો એમના પગ જમીન ઉપર અડતા નહીં, એવી તો રિદ્ધિ હતી. એવા રિદ્ધિધારી સંત. એમણે આ જે કંઈ નિરૂપણ કર્યું છે એ જેમ છે તેમ કર્યું છે, ભગવાનની વાણી સાંભળીને કર્યું છે. એટલે એમાં કાંઈ બીજી રીતે વાત છે જ નહીં. મોક્ષનો માર્ગ ધોરી માર્ગ છે, રાજમાર્ગ છે અને આ જ છે, આ જ સનાતન ધર્મ છે, આ જ નિર્ગંથ પંથ છે અને તે નિર્ગત પંથ જ ભવ અંતનો ઉપાય છે. એટલે કે ભવના અંત માટે તેનું શરણ લેવા જેવું છે એમ કે છે. આ કોઈ પક્ષ નથી, વસ્તુની સ્થિતિ આવી જ છે. હવે આગળ વાત કરે છે કે આ 4 જ્ઞાનની વાત કરીને મતિ, શ્રુત, અવધિ અને મનોપર્ય, એ જ્ઞાન છે. તો એ જ્ઞાન જીવની એવા ભાવે એવી સ્થિતિ થાય છે, એવા જ્ઞાન ભાવે જીવ થાય છે. મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનોપર્ય જ્ઞાન, એટલે એ ભાવ છે. અને એ ભાવ છે તે ક્ષયોક્ષમિક ભાવ છે. ક્ષયોક્ષમિક ભાવ આ 4 જ્ઞાનના કયા. અને હવે કે છે કે એવી રીતે કુમતિ જ્ઞાન, કુશ્રુત જ્ઞાન અને વિભંગ જ્ઞાન, એવા ભેદને લીધે અજ્ઞાન એ 3 પ્રકારે, તો એ 3 અજ્ઞાન જે મિથ્યા દ્રષ્ટિને હોય છે એ પણ ક્ષયોક્ષમિક ભાવે છે. એ પણ ક્ષયોક્ષમિક ભાવે છે. વિભંગ જ્ઞાન એટલે કુઅવધિ જ્ઞાન. સામાન્ય રીતે આપણે વિભંગ જ્ઞાન એ શબ્દ પ્રયોગ કરીએ છીએ. કુમતિ, કુશ્રુત અને વિભંગ જ્ઞાન. એટલે આ રીતે 4 જ્ઞાનના અને 3 અજ્ઞાનના એમ 7 ભેદ કયા ક્ષયોક્ષમિક ભાવ છે.
એના પછીથી દર્શનની વાત લે છે. તો આપણે જાણીએ છીએ કે દર્શનના ભેદ 4 ભેદ કહીએ છીએ: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન અને કેવળ દર્શન. એને કેવળ દર્શન. તો એમાંથી કેવળ દર્શન છે એ તો ક્ષાયિક ભાવે છે, એની તો વાત આવી ગઈ. એટલે ક્ષયોપશમિક ભાવે આ 3 દર્શન છે: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન અને અવધિ દર્શન. એ 3 ક્ષયોપશમિક ભાવે છે. તો 7 અને આ 3 10 થયા. 18 ભેદમાંથી આ રીતે 10 ભેદ થયા. હવે એના પછી 5 લબ્ધિ છે. એ 5 લબ્ધિ ક્ષયોપશમિક ભાવે છે. 5 લબ્ધિ છે તે ક્ષયોપશમિક ભાવે છે. એટલે 15 અને ત્યાર પછીથી 3 વેદક સમ્યક્ત્વ, વેદક ચારિત્ર અને સંયમ અસંયમ પરિણતિ, એમ બીજા 3 એમ કરીને કુલ 18 ભેદ છે. તો હવે આપણે આ 5 લબ્ધિની વાત અહીંયા કરી છે એ લઈએ છીએ. ગુરુદેવ કહે છે કે કાળ લબ્ધિ, 5 લબ્ધિ કઈ, એમાં કાળ લબ્ધિ, કરણ લબ્ધિ, ઉપદેશ લબ્ધિ, ઉપશમ લબ્ધિ, પ્રાયોગિતા લબ્ધિ. હવે ઉપદેશ લબ્ધિને દેશના લબ્ધિ પણ કહે છે, એને દેશના લબ્ધિ પણ કહે છે. અને ઉપશમ લબ્ધિ જે કઈ છે તો એ 5 લબ્ધિના વર્ણનમાં જે વિશુદ્ધિ લબ્ધિ છે એને ઉપશમ લબ્ધિ કહી છે. તો એવા 5 ભેદ છે. એમાં કાળ લબ્ધિ વિશે વિસ્તારથી વાત ગુરુદેવે અહીંયા સમજાવી છે. છે કે કાળ લબ્ધિ એટલે ક્ષયોપશમ લબ્ધિ. કાળ લબ્ધિ ક્ષયોપશમ ભાવે છે એમ કહે છે. કાળ લબ્ધિ ક્ષયોપશમિક ભાવે છે. શું કહે છે કે અહીંયા કાળ લબ્ધિ લીધી છે. તો કાળ લબ્ધિ શું છે? ગુરુદેવ એને સમજાવતા કહે છે કે જે સમયે જે પર્યાયરૂપ પ્રગટ દશા છે તે તેની કાળ લબ્ધિ છે. આમ તો લબ્ધિ એટલે જે પ્રાપ્ત થાય એને આપણે લબ્ધિ કહીએ છીએ, સામાન્ય અર્થ એનો એ રીતે છે. તો અહીંયા કાળ લબ્ધિ એટલે કાળ પાક્યો, એ સમય આવ્યો એટલે કાળ લબ્ધિ કહી. પણ એ કાળ લબ્ધિ ખરેખર શું છે? ખરેખર તો જીવનો પોતાનો પુરુષાર્થ એવો થયો છે અને જે પરિણામ આવે છે તો એ પરિણામ આવ્યા એનો એ જ સમય હતો, એ જ એનો કાળ હતો, એ જ એની જન્મક્ષણ હતી. એટલે એને કાળ લબ્ધિ કહેવાય. જે સમયે જે પર્યાય રૂપ પ્રગટ દશા છે તેની એટલે કે પર્યાયની કાળ લબ્ધિ છે. અને તે કાળ લબ્ધિનો ક્ષયોપશમ ભાવ એ વિભાવ ભાવ કહો કે વિશેષ ભાવ કહો એમ છે. કાળ લબ્ધિ કહે છે એટલે લોકોને તો મનમાં એમ છે કે એવો કાળ આવે, કાળ પાકે આપણો ત્યારે કંઈક થાય, એ સિવાય બીજી કોઈ વાત એના વિશે સમજતા જ નથી. 5 સમવાયની વાત છે એમાં કાળની વાત કરી છે. તો કાળ લબ્ધિ પાકે ત્યારે થાય કાર્ય. એટલે જોર બધા શેની ઉપર આપે છે કે કાળ ઉપર. એ કાળ પાકે તો થાય છે, ત્યાં સુધી આપણે તો કાંઈ કરી શકતા જ નથી. આવી ઊંધી મિથ્યા માન્યતાને લીધે લોકો પુરુષાર્થને સમજતા નથી અને પુરુષાર્થ કરતા નથી. કાળ લબ્ધિ પાકે ત્યારે થાય, આપણે તો કાંઈ કરી શકીએ નહીં, આવી વાત કરે છે. હમણાં આ સંબંધી આત્મસિદ્ધિના સ્વાધ્યાયમાં ઘણી વાત આવી ગઈ કે જીવનું સામર્થ્ય શું છે એનો તું વિચાર ન કરે ને જીવને સાવ તું નિર્માલ્ય માને છે. જીવને તું સાવ નિર્માલ્ય માને છે. 5 સમવાય છે એમાં પુરુષાર્થ જે છે એ સૌથી મહત્વનો છે. 4 સમવાય તો પુરુષાર્થ હોય ત્યારે એને આવી મળે જ છે. જીવનો સ્વભાવ જ્ઞાન સ્વભાવ છે. એક સમવાય લઈએ પહેલો તો એનો સ્વભાવ જ જ્ઞાન સ્વભાવ છે તો જ્ઞાન થાય. ભવિતવ્યની વાત લઈએ તો પછી જ્ઞાનની જે પર્યાય થવાની હોય તે જ થાય, કઈ બીજી અન્ય પ્રકારે પર્યાય થાય નહીં. નિમિત્તની વાત લઈએ તો એ સમયે એવા જ નિમિત્ત હોય, ઉચિત નિમિત્ત હોય. એટલે કે
કર્મની પ્રકૃતિનો એ ઉપશમ કે ક્ષય થવાનો હોય એ થાય, એ રીતે થાય. એટલે કર્મના જે ક્ષય થવા કે ઉપશમ થવો કે જે થવું હોય એ કર્મનું કર્મને કારણે છે અને એ વખતે એમ જ હોય, એવો જ નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. અને જ્યારે આ થાય એ વખતે એનો પુરુષાર્થ હોય તો એ સમયને એક કાળલબ્ધિ કહેવાય. આ જ્યારે થાય એવી પર્યાય થાય, એવા પરિણામ થાય તો એ પરિણામ તો એના પુરુષાર્થથી થયા તો એ કાળ પાક્યો એમ કહેવાય. પણ એમ નથી કે કંઈક કાળ પાકે એટલે આને કંઈક પરિણામ થાય. કાળ દ્રવ્ય જુદું છે, એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી છે કે કાળ દ્રવ્ય તારું પરિણમન કરાવે એમ ક્યાંથી બને? એ દ્રવ્ય જ જુદું છે. 6 પ્રકારના દ્રવ્ય ભગવાને કહ્યા, તો 6 પ્રકારના દ્રવ્યમાં ભગવાન આત્મા ચેતન, જીવ છે તે ચેતન, અને એ સિવાયના બીજા 5 છે તે અચેતન જળ છે, અજીવ છે. તેમાં કાળ જે છે એ પણ અજીવ છે, જળ છે. એ તારા ચેતન દ્રવ્યના પરિણમન ક્યાંથી કરાવે? એટલે તું એમ માને કે કાળ લબ્ધિ પાકે ને કાળ આવે ત્યારે તને જ્ઞાન થાય, ભાઈ એમ નથી. તારા પુરુષાર્થથી તને એ થાય છે. ગુરુદેવ એ વાત અહીંયા સમજાવે છે કે દ્રવ્ય સંગ્રહમાં આવે છે કે કાળ છે પણ તે હેય છે. કાળ લબ્ધિ હેય છે. ત્યાં એમ કહ્યું કે કાળ લબ્ધિ છે ખરી પણ છે તો હેય, એ છોડવા લાયક છે, એનું લક્ષ કરવા જેવું નથી. કાળ કઈ લક્ષ કરીને બેસી રહેવા જેવું નથી કે હવે કાળ ક્યારે પાકે એનું લક્ષ કરવાની જરૂર નથી. તારા પરિણામ થાય ત્યારે એ જે સમયે જે થયા એ એની જન્મક્ષણ, એટલે એનો કાળ પાક્યો. બહુ સરસ રીતે ગુરુદેવે આ વાત સમજાવી છે આપણને. ઘણી વાર આ વાત કીધી. એક એમને અહીંયા ઉદાહરણ આપીને વાત લીધી છે, એટલે એક પ્રસંગની વાત લીધી છે. ઉદાહરણ કરતા એમ કહેવાય એમના જીવનના એક પ્રસંગની વાત લીધી છે કે વિક્રમ સંવત 1984માં દામનગરમાં એક શેઠ સાથે આ કાળ લબ્ધિ ઉપર મોટી ચર્ચા થઈ. તેઓ કહે કે તમે પુરુષાર્થ કરો છો પણ કાળ લબ્ધિ છે માટે તે પ્રમાણે કાર્ય થાય છે. પેલાની વાત શું હતી કે તમે પુરુષાર્થની વાત કરો છો પણ કાળ લબ્ધિ છે માટે તે પ્રમાણે કાર્ય થાય છે. પુરુષાર્થથી થાય છે એમ નહીં, કાળ લબ્ધિ પાકે તો થાય. ગુરુદેવ કહે છે કે ત્યારે પોતે કહેલું હશે ને, એટલે કહે છે કે ત્યારે કહેલું કે કાળ લબ્ધિ હે છે કે ઉપાદેય? કાળ લબ્ધિ હે છે કે ઉપાદેય? ઉપાદેય તો ભગવાન આત્માનો સ્વભાવ છે. શું ઉપાદેય છે? ઉપાદેય તો આત્માનું શુદ્ધ સ્વરૂપ છે, એનો સ્વભાવ છે, એ ઉપાદેય છે. તેથી તે જ આશ્રય કરવા યોગ્ય છે. તથા કાળ લબ્ધિ સાથે પુરુષાર્થ પણ છે. એટલે આ આશ્રય કરવો, પોતાના શુદ્ધ સ્વભાવ ભાવે થવું, એનો આશ્રય કરવો, એ પુરુષાર્થ જ્યારે કરવામાં આવે ત્યારે સાથે કાળ લબ્ધિ છે. દ્રવ્ય સંગ્રહમાં શું કહે છે કે કાળ હેય છે. દ્રવ્ય સંગ્રહમાં ગાથા 21-22માં એ વાત કરી છે કે કાળ હેય છે, છોડવા લાયક છે. એટલે છોડવો એટલે કાળ તો કાળ, એ તો જુદું દ્રવ્ય જ છે, પણ એનું લક્ષ છોડવું, એને નિમિત્ત કારણ તરીકે આપણે મૂકીએ. પર્યાયની ઉત્પત્તિ અને વ્યય, ઉત્પાદ અને વ્યય થાય તો એમાં એવું પરિણમન થાય, એમાં કાળને આપણે નિમિત્ત કહીએ છીએ. દરેક દ્રવ્યના પરિણમનમાં જે કાળ દ્રવ્ય છે, કાળ દ્રવ્યની પર્યાય છે, એને આપણે નિમિત્ત કહીએ છીએ. એટલે એની સાપેક્ષતા આપણે સ્વીકારીએ છીએ, બસ એટલું. જે વખતે એને એવા પરિણામ થયા છે તો એ પરિણામ વખતે આપણે કાળની પર્યાય એટલે સમય, એને આપણે સાથે રાખીએ છીએ. એની સાપેક્ષતાથી કહીએ છીએ કે આ પહેલા સમયની પર્યાય. પર્યાય તો પોતાની બદલાય છે. જે ઉદ્ગળ હોય તો એના પરિણામ થાય, એની પર્યાય બદલાય, કે પછી જીવની પર્યાય બદલાય. પણ એ જે દ્રવ્ય છે એની પર્યાય જ્યારે બદલાય છે તો એ
બદલાઈ અને જે નવી પર્યાય થઈ એ પહેલા સમયની પર્યાય કહી, પછી એના પછી એ બદલાઈને બીજી પર્યાય થઈ તો એને આપણે બીજા સમયની કહીએ, પછી એના પછીની ત્રીજા સમયની કહીએ. આમ સમયની તો સાપેક્ષતા સ્વીકારીએ છીએ, એટલે કે કાળ જે છે એના પરિણમનની સાપેક્ષતા સ્વીકારીએ છીએ. એટલે આપણે વ્યવહારથી એમ કહીએ છીએ કે કાળ છે તે દ્રવ્યના પરિણમનમાં નિમિત્ત કારણ છે એમ કહીએ છીએ. પણ એથી કરીને કાળ દ્રવ્યનું પરિણમન થાય છે માટે કઈ જીવનું પરિણમન થાય છે એવું તો છે નહીં. દરેક દ્રવ્યનું પરિણમન તો પોતાને કારણે થાય છે. એ તો એનો સ્વભાવ છે, એનામાં રહેલા ગુણને કારણે થાય છે. એનામાં રહેલા ગુણને કારણે થાય છે. એ વાત અહીંયા ગુરુદેવે સમજાવી દીધી આપણને. કાળ કઈ આશ્રય કરવા લાયક નથી. એટલે કાળ તો ઉપાદેય નથી. ભગવાન આત્મા છે, પોતાનો સ્વભાવ છે તે ઉપાદેય છે. ગુરુદેવ કહે છે કે દ્રવ્ય સંગ્રહમાં એ વાત આવી અને એ વખતે બરાબર એ જ પોતાને વાંચવું થતું હતું. ગુરુદેવ કહે છે હું બરાબર તે વખતે એ જ વાંચતો હતો. મારે વાંચનમાં દ્રવ્ય સંગ્રહની એ જ ગાથા બરાબર આવી હતી અને ત્યારે પેલા દામનગરના શેઠની સાથે આ વાતચીત થઈ હતી. કાળલબ્ધિનું જ્ઞાન ક્યારે થાય? જેને કાળલબ્ધિનું યથાર્થ જ્ઞાન કરવું હોય તે સામાન્ય દ્રવ્યનો આશ્રય લે છે અને ત્યારે તેને કાળલબ્ધિનું યથાર્થ જ્ઞાન થાય છે. બાકી તે વિના યથાર્થ જ્ઞાન થાય નહીં. પોતાના ત્રિકાળી ધ્રુવનું લક્ષ્ય કરતા એને બધું સમ્યક થઈ જાય છે, બધું બરાબર સમજાઈ જાય છે. આ કાળલબ્ધિની વાત કરી તો કાળલબ્ધિનું યથાર્થ જ્ઞાન એટલે કે એની પર્યાયની જન્મક્ષણ એ જ છે અને એ જ ક્રમે જ છે, એમાં કઈ ફેરફાર પણ થઈ શકતો નથી. આ બધું એને પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા થાય છે. ક્રમબદ્ધ પર્યાય આપણે સમજીએ છીએ, ક્રમબદ્ધ પર્યાયને આપણે વિકલ્પ સહિત સમજ્યા છીએ, પણ ખરેખરું ક્રમબદ્ધ પર્યાયનું જ્ઞાન ક્યારે થાય? સમ્યક દર્શન થાય ત્યારે ક્રમબદ્ધ પર્યાય છે એવો સાચો નિર્ણય થાય છે. એટલે એ રીતે જે જન્મક્ષણ છે એનો સાચો નિર્ણય ક્યારે થાય? સમ્યક દર્શન થાય છે ત્યારે ખરેખર સાચો નિર્ણય થાય છે કે આ જે પર્યાય થઈ, આ પરિણામ થયા એની આ જન્મક્ષણ છે, એ જ કાળલબ્ધિ છે. અને પોતાને જે પરિણામ થયા છે, જે પોતાને જ્ઞાનના પરિણામ થયા છે, એ પરિણામ તો પોતાના ત્રિકાળી શુદ્ધ દ્રવ્યનો આશ્રય કરતા થયા છે. એટલે ગુરુદેવ કહે છે કે જેને કાળલબ્ધિનું યથાર્થ જ્ઞાન કરવું હોય તે સામાન્ય દ્રવ્યનો આશ્રય લે છે અને ત્યારે તેને કાળલબ્ધિનું યથાર્થ જ્ઞાન થાય છે. બાકી તે વિના યથાર્થ જ્ઞાન થાય નહીં. પછી તો કાળલબ્ધિ વિશે ઘણો બધો વિસ્તાર થાય, ઘણી વાત આવે, પણ અહીંયા એ વાત નથી લેવી. અહીંયા તો એ વાત કરવી હતી કે આ જે 5 લબ્ધિ કઈ એમાંની આ જે કાળલબ્ધિ કઈ છે તો એ પણ પર્યાય રૂપ છે. આ કાળલબ્ધિનો પર્યાય છે અને એ હે છે, એટલે કે એનું લક્ષ કરવા લાયક નથી, ઉપાદેય નથી, ત્યાં એકાગ્રતા થઈ શકતી નથી. આ ચારેય ભાવ ને હે કયા છે એમાં આ જે કાળલબ્ધિ કઈ એ ક્ષયોક્ષમિક ભાવ છે અને એ પણ હે છે અને એ ત્રિકાળી દ્રવ્યમાં નથી. બીજી લબ્ધિની વાત કરે છે અહીંયા કરણલબ્ધિ. કરણલબ્ધિ તેના 3 ભેદ આવે છે ને, અધઃકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. એ બધાય ભેદ ક્ષયોક્ષમિક ભાવે છે. એની અત્યારે આપણે વાત નથી લેતા, ક્યારેક એની વિસ્તારથી વાત આપણે સરસ રીતે લઈશું. સમ્યક વિશે અને ગુણસ્થાન વિશે બંને જગ્યાએ અપૂર્વકરણની તો વાત આવે છે, તો એ બધું ક્યારેક લઈશું. ગુણસ્થાન વખતે તો આપણે આ બધું અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણની વાત લીધી હતી, ઘણો સમય થયો. પણ અહીંયા કહે છે કે કરણલબ્ધિ, જેના અધઃકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એવા
ભેદ છે તો એ કર્ણલબ્ધિ એ પણ ક્ષયોક્ષમિક ભાવે છે અને હેય છે. એ પછી ઉપદેશ લબ્ધિ એટલે દેશના લબ્ધિ. દેશના લબ્ધિ ભગવાનની વાણી સાંભળે, ગુરુની વાણી સાંભળે, એમની પાસેથી એ સાંભળીને આત્મસાત કરે છે તો એને માટે એ દેશના છે. ભગવાનની કે ગુરુની દેશના એ ઉપદેશ લબ્ધિ છે. એ દેશના લબ્ધિ કહો કે ઉપદેશ લબ્ધિ કહો એક જ છે. તો તે ક્ષયોક્ષમિક ભાવે છે. એ પણ ક્ષયોક્ષમિક ભાવે, કેમ કે જીવના એવા પરિણામ થાય છે ને, જીવનું એવું ભવન છે ને, એ ભાવે જીવ થયો ને. અહીંયા તો 4 ભાવની વાત ચાલે છે. ક્ષયોક્ષમિક ભાવે જીવ થાય તો ક્યારે ક્યારે થાય તો આ 18 પ્રકાર બતાવ્યા. ક્યારે ક્ષયોક્ષમિક ભાવે થાય છે તો 18 પ્રકારે થાય છે. તેમાં આ 5 લબ્ધિની વાત પણ જોઈ. દેશના લબ્ધિની વાતમાં કે છે કે એ ભગવાનની કે ગુરુની દેશના તે ઉપદેશ લબ્ધિ છે અને તે ક્ષયોક્ષમિક ભાવ છે. કેમ કે તેના નિમિત્તે જ્ઞાન થાય છે ને, માટે તે અપેક્ષાએ એક ક્ષયોક્ષમિક ભાવ છે. ઉપશમ લબ્ધિ 5 લબ્ધિના વર્ણનમાં જે વિશુદ્ધિ લબ્ધિ આવે છે તે આ ઉપશમ લબ્ધિ. કસાયની મંદતા, કસાયની મંદતાને અહીં ક્ષયોક્ષમિક ભાવમાં નાખી છે. ઉપશમ પંચાસ્તિકાયમાં પણ તેને ક્ષયોક્ષમિક ભાવમાં મૂકી છે. એટલે તેમાં કેટલોક થોડોક અશુભ ભાવ ઘટે છે ને, એટલે હોય છે. માટે દ્રવ્ય નિક્ષેપે તેને ક્ષયોક્ષમિક ભાવ કહેવાય છે. પ્રાયોગ્યતા લબ્ધિ કર્મની સ્થિતિ બહુ થોડી, અંતઃપોળાકોળી રહી જવી તે પ્રાયોગતા લબ્ધિ છે. આવી પણ એક લબ્ધિ છે. હવે આ પ્રાયોગતા લબ્ધિમાં જે કહ્યું ને, અંતઃપોળાકોળી સ્થિતિ ક્રમની રહી જવી, એટલે કે હવે પછી અંતઃપોળાકોળી સમય પૂરતા જ કર્મ રહેશે એવી જયારે સ્થિતિ થઈ જાય, કર્મની સ્થિતિ બહુ થોડી એટલે અંતઃપોળાકોળી થી ઓછી એવી સ્થિતિ થાય તો એને જે સમ્યક દર્શન થાય. એથી વધારે સ્થિતિ હોય તો સમ્યક દર્શન નથી થતું. કેમ કે સમ્યક દર્શન થયા પછીથી વધુમાં વધુ અર્ધપૂતગલ પરાવર્તન કાળમાં એ મોક્ષે જાય જ. એટલે એ અંતઃપોળાકોળી સ્થિતિ રહી જાય ત્યારે જ એ જીવને સમ્યક્ત્વ થાય છે. અને એ ને અહીંયા પ્રાયોગિતા લબ્ધિ કહેવામાં આવે છે. કર્મની સ્થિતિ બહુ થોડી, આ અંતઃપોળાકોળી ને બહુ થોડી કઈ, બહુ થોડી કઈ અપેક્ષાએ, અનંતની અપેક્ષાએ. અનંત કાળથી આ જીવ ભટકે છે ને, 12માં રહ્યો છે ને, વિચાર તો સહિત છે ને, એટલે એ અપેક્ષાથી અંતઃપોળાકોળી સ્થિતિ રહી જવી એને પ્રાયોગિતા લબ્ધિ કહી છે. કેમ કે એ વખત પછી જે સમ્યક દર્શન થાય, એટલે એનાથી વધારે હોય ત્યારે સમ્યક દર્શન થતું નથી. જેને સમ્યક દર્શન થાય એને સમજવું કે એને હવે અંતઃપોળાકોળી સ્થિતિ છે, એટલે પછી એટલી ન હોય, એનાથી પણ ઓછી હોય. અંતઃપોળાકોળી એટલે અંદર, પોળાકોળી આગોપમથી અંદર. તો આવી પણ એક લબ્ધિ છે. અહીંયા આપણે એ લબ્ધિની વાત નથી કરતા. અહીંયા તો વાત એ સમજવાની છે કે ક્ષયોક્ષમિક ભાવે આ બધા હોય છે. આ જે છે 5 પ્રકારની લબ્ધિ જે છે એ પણ ક્ષયોક્ષમિક ભાવે છે. અને એ ક્ષયોક્ષમિક ભાવ છે તે પણ ત્રિકાળીમાં નથી, ત્રિકાળી દ્રવ્યની અંદર નથી. અહીંયા તો એ વાત ચાલે છે. એટલે એ ક્ષયોક્ષમિક ભાવ, એને વિશેષ ભાવ કયો? ભાવ છે. એ 5 લબ્ધિ ક્ષયોક્ષમિક ભાવે છે અને તે વિશેષ ભાવ છે, વિભાવ ભાવ છે. માટે એ આશ્રય કરવા લાયક નથી. આશ્રય કરવા લાયક તો દ્રવ્ય સામાન્ય જ છે. પોતાનું ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય એ જ આશ્રય કરવા લાયક છે. હવે એ પછીથી
આ 15ની વાત થઈ ત્યાર પછીથી ક્ષયોક્ષમિક ભાવે બીજા 3 છે એની વાત કહે છે અહીંયા 104 પાના પર કે વેદક સમ્યક્ત્વ, વેદક ચારિત્ર અને સંયમ અસંયમ પરિણતિ. વેદક સમ્યક્ત્વ એટલે ક્ષયોક્ષમ સંતિ, વેદક સમ્યક્ત્વ એટલે ક્ષયોક્ષમ સંતિ, અને વેદક ચારિત્ર એટલે ક્ષયોક્ષમ ચારિત્ર, અને ત્રીજું છે સંયમ અસંયમ પરિણતિ. સંયમ અસંયમ પરિણતિ એટલે શ્રાવકપણ. આ બધા ક્ષયોક્ષમિક ભાવે છે અને તેમને વિશેષ ભાવ અથવા વિભાવ ભાવ કહેવામાં આવે છે. માટે એ બધા જ્ઞાન કરવા લાયક છે પણ આદરવા લાયક નથી, આશ્રય કરવા લાયક નથી. આદરવા લાયક તો એક પંચમ પારિણામિક ભાવ છે, પરમ પારિણામિક ભાવ, પંચમ ભાવ એ જ છે, અને તેને આદરવાથી આ બધી શુદ્ધ દશાઓ પ્રગટે છે. અહીંયા ગુરુદેવ કહે છે કે વાત જરા સૂક્ષ્મ છે, કેમ કે આ શુદ્ધ ભાવ અધિકાર છે ને, તો કહે છે કે પરની સાથે આત્માને કાંઈ સંબંધ નથી, પરંતુ જે આ આત્મા છે તેમાં 2 ભાગ છે, 2 ચીજ છે. એક તો ત્રિકાળી નિત્ય ધ્રુવ ભાગ અને બીજો તેની વર્તમાન અવસ્થાનો ભાગ. તેમાં પોતે આત્મા જે ધ્રુવ ચિદાનંદ અખંડ આનંદનું ધામ છે તેને પરમ સ્વભાવ કહો, ધ્રુવ કહો, સદસ્ય કહો, કારણ પરમાત્મા કહો, કારણ જીવ કહો કે નાયક ભાવ કહો, એ બધું એક જ છે. એ બધાનો અર્થ એક જ છે. આવી જે એક રૂપ ત્રિકાળ વસ્તુ છે તેને અહીંયા શુદ્ધ ભાવ કહે છે. પહેલા પણ આ વાત આવી ગઈ છે. આ ત્રિકાળ વસ્તુ ને શુદ્ધ ભાવ કયો છે એની વાત છે, પર્યાયના શુદ્ધ ભાવની વાત નથી. અહીંયા શુદ્ધ ભાવ અધિકારમાં આપણે અત્યારે જે વાત કરી રહ્યા છીએ કે જે ત્રિકાળી શુદ્ધ ભાવ એની અંદર આ બીજા ભાવ નથી, તો એ શુદ્ધ ભાવ તો એ દ્રવ્યરૂપ છે, એને ભાવ કરો. જેવું દ્રવ્ય છે એ ભાવ, એ પંચમ ભાવ એ શુદ્ધ ભાવ છે, અને એનું લક્ષ કરતા જે નિર્મળ પરિણામ થાય છે એ ભાવ ક્ષણિક છે, એને પણ શુદ્ધ ભાવ કહેવાય છે. એટલે પર્યાયના ભાવની વાત નથી, અત્યારે તો અહીંયા દ્રવ્યના ભાવની વાત છે. એટલે ત્રિકાળી જે શુદ્ધ વસ્તુ છે એ જ શુદ્ધ ભાવ છે. ધ્રુવ ભાગ સિવાયના તેના પર્યાયમાં, એની દશામાં, એની અવસ્થામાં, હાલતમાં જે પર્યાય રૂપે છે તેવા એ બીજા 4 ભાવ છે, અને એ 4 ભાવ એ પંચમ ભાવમાં નથી. એ 4 ભાવ છે તે પંચમ ભાવમાં નથી. આગળ ગુરુદેવ સમજાવે છે કે જે આ ત્રિકાળી ભાવ છે, પરમ સ્વભાવ ભાવ છે, ત્રિકાળ તકતી ચીજનું વસ્તુનું સત્વ છે, તેને અહીંયા શુદ્ધ ભાવ અથવા પરમ પારિણામિક ભાવ કહે છે. એક વાત. બીજી વાત, તેની દશામાં જે પુણ્ય પાપના વિકલ્પો છે તે વિકાર એ ઔદૈક ભાવ છે. પેલો અહીંયા પરમ પારિણામિક ભાવ કયો, અને હવે બીજા ભાવની વાત ગુરુદેવ આ રીતે સમજાવે છે. આ પ્રયોજનભૂત વાત છે, આપણને સમજવા જેવી તાત્પર્યભૂત વાત છે. તો કહે છે કે પહેલો તો આ પંચમ ભાવ એ પરમ સ્વભાવ છે, એ ત્રિકાળી ભાવ છે, એ ટકતી ચીજનું વસ્તુનું સત્વ છે, અને એને અહીંયા શુદ્ધ ભાવ અથવા પરમ પારિણામિક ભાવ કહ્યો. હવે આગળ કહે છે કે એવા ત્રિકાળી પરમ પારિણામિક ભાવ જે શુદ્ધ ભાવ જે કહ્યો તે તો તેની દશામાં, તેની અવસ્થામાં જે પુણ્ય પાપના વિકલ્પો છે તે વિકાર એ ઔદૈક ભાવ છે. પુણ્ય પાપના વિકલ્પો છે તે ઔદૈક ભાવ છે. અને ઔદૈક ભાવ એટલા માટે કહ્યો કે એવા પુણ્ય પાપના વિકલ્પો જે છે તો એ વખતે સામે એને કર્મના એવા ઉદયો હોય છે, એવા કર્મના ઉદયો નિમિત્ત તરીકે હોય છે. સામે કર્મનું નિમિત્ત છે, એટલે કે કર્મના ઉદયનું નિમિત્ત છે, અને એનું લક્ષ કરીને એ શુભાશુભ ભાવે થાય છે, એટલે પુણ્ય પાપના વિકલ્પો એને હોય છે.
તો એ બધું એની દશામાં છે, એની અવસ્થામાં છે, અને એ ઔદૈહિક ભાવ છે. કારણ કે ભાવ તો જીવનો છે, ઔદૈહિક ભાવ છે એ તો જીવનો ભાવ છે. ત્રીજું, જેમ પાણીમાં મેલ નીચે ઠરે અને ઉપર નિર્મળ પાણી દેખાય તેમ અંદર ઉપશમ થાય. મેલ નીચે ઠરી જાય, બેસી જાય એટલે ઉપર અંદર મેલ તેમાંથી નીકળી નથી ગયો, અંદર તો પડ્યો જ છે મેલ, પણ એ ઠરી ગયો, નીચે બેસી ગયો તો પાણી નિર્મળ દેખાય. તેમ અંદર ઉપશમ થાય, કર્મના મંદપણાનો ભાવ થાય, તે ઔપસમિક ભાવ છે. આપણે વ્યવહારથી શું કહીએ, કર્મ ફળ આપવાની સ્થિતિમાં ન રહે તો એ કર્મનો ઉપશમ કહેવાય. અને એવા કર્મના ઉપશમ જ્યારે થાય ત્યારે જે ભાવ જીવને હોય છે એ ભાવને ઉપશમ ભાવ આપણે કહીએ. એ સમજ્યા. એને જરા વધારે સૂક્ષ્મતાથી સમજવું હોય તો ગુરુદેવે અહીંયા એ વાત લીધી કે આત્મામાં શાંતિની દશાનું પ્રગટ થવું તે ઔપસમિક ભાવ છે. એટલી શાંતિ થાય, કેમ કે સામે કર્મની પ્રકૃતિઓનો ઉપશમ થયો. ઉપશમ થયો એટલે આપણે એમ કહીએ કે ફળ આપવાની શક્તિમાં રહ્યું નહીં, અને કર્મનું ફળ ના આવે એટલે એને શાંતિ લાગે. કેમ કે કર્મના ફળ દ્વારા શું પ્રાપ્ત થાય? દુઃખની જ પ્રાપ્તિ થાય. કર્મના ફળ દ્વારા શું પ્રાપ્ત થાય? દુઃખ જ પ્રાપ્ત થાય. કર્મના ફળ તો ઉપાધિ જ છે, એથી કઈ શાંતિ પ્રાપ્ત થાય એમ નથી બનતું. ઘણાને મનમાં એમ છે કે પુણ્યના ઉદય આવ્યા હોય ત્યારે તો શાંતિ લાગે ને, પણ ના ભાઈ, એમ નથી. પુણ્યનો ઉદય વર્તતો હોય, શુભબંધ પડ્યો હતો ને હવે એવા પુણ્યબંધનો અત્યારે ઉદય વર્તતે, એવું વર્તે તો એને લીધે થઈને કઈ આત્માને શાંતિ થાય એમ ન બને. કર્મના ઉદય કર્મમાં રહ્યા ને આત્માને એ ઉદયના નિમિત્તે શાંતિ નથી થતી જાય. કેમકે એ પુણ્યબંધનો ઉદય છે એ શુભભાવ પૂર્વે કર્યા હતા, બસ એટલું જ છે એમાં. એને કારણે સંયોગો જે છે તે અનુકૂળ સંયોગો છે, એટલે એથી કઈ આત્માને શાંતિ થાય એમ ન થાય. એવા પુણ્યના ઉદય હોય કે $1000 રોજના મળવા માંડે, એવી કમાણી થવા માંડે, એટલે શું થયું? એટલે શાંતિ થાય? ના, શાંતિ ન થાય. તો અમુક પ્રકારની અનુકૂળતાઓ પ્રાપ્ત થાય એટલે કઈ જીવને શાંતિ થાય? ના, આત્માને એથી શાંતિ ન થાય. એ સમ્યક દ્રષ્ટિ ન હોય અને મિથ્યા દ્રષ્ટિ હોય તો એના એવા ઉદયને કારણે જે એને ફળ સ્વરૂપે જે પ્રાપ્ત થાય ને એનું લક્ષ કરી અને ઉલટો વ્યગ્ર થઈ જાય, ચિંતાતુર થઈ જાય, દુઃખી થઈ જાય. હવે શું કરવું? આનું કેમ કરવું? આનો ટેક્સ કેટલો આવશે ને આનું શું થશે વગેરે વગેરે વગેરે. ક્યાં રાખવા અને ક્યાં ગોઠવવા અને ઘણી ઉપાધિ. આત્મપ્રદેશોનું કંપન ખૂબ વધી જાય, અશાંતિ ઉભી થઈ જાય. શાંતિ કઈ એને લીધે નથી થતી. શાંતિ તો પોતાના ભાવથી થાય છે, અને એ ભાવ એનો જે છે તે ઉપશમ ભાવ. સામે કર્મના ઉપશમ થાય, કર્મની પ્રકૃતિઓ ફળ આપવાની સ્થિતિમાં ન રહે એમ આપણે સમજીએ છીએ. પણ અહીંયા જે શાંતિની વાત સમજાવી છે એટલે ગુરુદેવે બીજું ઉદાહરણ લીધું છે કે જેમ પાણીમાં મેલ નીચે ઠરે અને ઉપર નિર્મળ પાણી દેખાય તેમ અંદર ઉપશમ થાય, એટલે કે કર્મના મંદપણાનો ભાવ થાય, અને તે ઔપસમિક ભાવ છે. આત્મામાં શાંતિની દશાનું પ્રગટ થવું તે ઔપસમિક ભાવ છે. પણ આ ભાવ પણ પર્યાય છે, કેમ કે એ દશા નવી નવી થાય છે. તો પરમપારણ્યમિક ભાવની વાત કરી, પછી ઔદૈહિક ભાવની વાત કરી, પછી આ ઉપશમ ભાવની વાત કરી. હવે ક્ષયોપશમિક ભાવની વાત કરે છે. કે ક્ષયોપશમિક ભાવ એટલે કંઈક આવરણ હોય અને કંઈક વિકાસ હોય એવી જ્ઞાન આદિની દશા. ક્ષયોપશમિક ભાવ એટલે કંઈક આવરણ હોય અને કંઈક વિકાસ હોય એવી જ્ઞાન આદિની દશા.
જે ક્ષયોક્ષમિક ભાવ પણ એક અવસ્થા છે, તે ક્ષયોક્ષમિક ભાવ પણ એક અવસ્થા છે, એ પણ દશા છે. અને પાંચમો ભાવ અહીંયા ક્ષાયિક ભાવ કયો છે. ક્ષાયિક ભાવ એટલે સંપૂર્ણ વિકાસ, પૂર્ણપણે વિકાસ થાય અને વિકારનો પૂર્ણપણે ક્ષય થાય. ક્ષાયિક ભાવ, ક્ષાયિકમાં ક્ષય તો થાય, વિકારનો ક્ષય તો થાય, પણ પ્રાપ્ત શું થાય એ સાથે લેવાનું ને. આપણે બંને રીતે વાત સમજવી જોઈએ. શું જાય એ તો બરાબર સમજ્યા કે વિકાર મલિનતા જે છે એ પૂર્ણપણે જાય, એનો ક્ષય થઈ જાય, કર્મનો ક્ષય થઈ ગયો એટલે ક્ષાયિક ભાવ. પણ એ તો ઠીક છે, પણ એમાં એને પ્રાપ્ત શું થાય? જે ક્ષય થયો આ બધું વાત જે કરીએ તો નાસ્તિથી, અસ્થિથી શું? તેને કેવળ જ્ઞાન, કેવળ દર્શન આદિ જે 9 પ્રકારની અવસ્થાઓની વાત કરી છે એ અવસ્થાઓ છે, એ અવસ્થા પ્રગટ થાય છે. એમાં કેવળ જ્ઞાન શું છે? કેવળ જ્ઞાન એટલે જગત આખાના બધા જ પદાર્થોને જાણે છે એવું એનું મહાત્મ્ય છે. પરને જાણવા, બધાને જાણે એટલે કઈ કેવળ જ્ઞાનનું મહાત્મ્ય છે? કે પોતે પોતાના સ્વભાવ ભાવે થઈ અને પોતાના સ્વરૂપમાંથી આવતા અતિન્દ્રિય આનંદને અનુભવે છે એટલે એનું મહાત્મ્ય છે. કેવળ જ્ઞાન થયું, પૂર્ણ દશા થઈ એટલે કેવળ જ્ઞાન, કેવળ દર્શન આવી જે દશા થઈ છે, અનંત વીર્ય પ્રગટ થયું છે, અનંત સુખ છે, અનંત ગુણો હવે પૂર્ણપણે ખીલી નીકળ્યા છે, એવી જે દશા થઈ છે, તો એક ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ દશા જીવની છે. અને એ દશા એકવાર પ્રગટ થયા પછી જતી નથી. આ બધું જે પ્રાપ્ત થયું એને સમજવાનું છે. એમ નહીં કે કેવળ જ્ઞાન એટલે જગત આખાના બધા પદાર્થોની બધી પર્યાયને જાણે છે એટલે કેવળ જ્ઞાન. પરલક્ષે છે, પરલક્ષે કઈ નથી. પરને જાણે છે એટલે એનું મહાત્મ્ય છે એમ નથી. એનું મહાત્મ્ય તો જુદું છે. પોતે જે પ્રાપ્ત કરે છે એ મોટી વાત છે. તો અહીંયા કહે છે કે કેવળ જ્ઞાન, કેવળ દર્શન આદિ પણ નવી અવસ્થાઓ છે ને, માટે ક્ષાયિક ભાવ પણ અવસ્થા છે અને પર્યાય છે. તો આ પર્યાય રૂપ 4 ભાવોમાં એમ સિદ્ધ કરવું છે કે આ ચારેય ભાવો આશ્રય કરવા લાયક નથી. આશ્રય કરવા લાયક નથી. બહુ સરસ રીતે વાત તાત્પર્યભૂત વાત સમજાવી દીધી. હવે આગળ કહે છે કે પૂર્ણ બ્રહ્મરૂપ ને ધ્રુવ ચૈતન્ય બીમમય એવો જે ત્રિકાળી આત્મ સ્વભાવ ભાવ છે, તે આત્માર્થીને, જે પોતાનું હિત ચાહે છે એવા હિતાર્થીને અથવા તો એવા આત્માર્થીને, મોક્ષના અભિલાષીને, એવા મુમુક્ષુને એ ઉપાદેય છે, આદેય છે, ઉપાદેય છે. શું ઉપાદેય છે? ત્રિકાળી આત્મસ્વભાવ ભાવ તે આત્માર્થીને, મોક્ષના અભિલાષીને ઉપાદેય છે. એટલે કે ત્યાં દ્રષ્ટિ દેવાની છે, ત્યાં એકાગ્રતા કરવાની છે. પણ તેની જે અવસ્થાઓ છે એ અવસ્થાઓ તો નવી નવી થયેલી છે, અથવા તો અવસ્થાઓ તો બદલતી રહે છે. એ ઉપાદેય નથી. એનું લક્ષ કરીને ત્યાં એકાગ્રતા કરવાની નથી, થતી નથી. જે નવી નવી અવસ્થાઓ બદલાયા કરે છે એ અવસ્થાઓ જે છે તે ત્રિકાળી વસ્તુ કરતા જુદી એ રીતે છે કે એ બદલાય છે, એ પર્યાય રૂપ છે, અને ત્રિકાળી વસ્તુ છે તે ધ્રુવ રૂપ છે. એટલે એ દ્રષ્ટિનો વિષય થતી નથી. એ બદલાતી અવસ્થાઓ છે તે દ્રષ્ટિનો વિષય નથી. અવસ્થાઓ તો બદલતી રહે છે, અને જે ત્રિકાળી વસ્તુ છે એ તો કાયમ નિત્ય ધ્રુવ સ્વરૂપ છે. તેથી એ ધ્રુવ સ્વરૂપને અહીંયા શુદ્ધ ભાવ થઈને તેનો આશ્રય લેવો, તેની અંતર દ્રષ્ટિ કરવી, એની દ્રષ્ટિ કરતા નિર્મળ પરિણામ થાય છે. તેમના અવલંબે, તેના આશ્રય ત્યાં એકાગ્રતા કરતા આત્મામાં જે દશા થાય તેને અહીંયા ધર્મ દશા, સુખરૂપ દશા, હિતકર દશા અને મુક્તિના કારણરૂપ દશા કહે છે. એ જ મોક્ષ માર્ગ છે, એ જ નિર્મળ પરિણામ છે.
આ પછી અહીંયા 105 પાના ઉપર છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જે પરનો અર્થી છે તેનું તો આત્મા શું ચીજ છે તે તરફ વલણ જ નથી. પરનું લક્ષ્ય કરીને જ રહ્યો છે ને પરનો અભિલાષી છે, પરમાંથી કાંઈક પ્રાપ્ત કરવું, એનું તો આત્મા તરફ લક્ષ્ય જ નથી, વલણ જ નથી. પરંતુ અહીં તો એમ કહે છે કે જે 4 પ્રકારની દશાઓ છે, જે રાગ આદિ ને કેવળ જ્ઞાન આદિ પર્યાયો છે, તેનો પણ જ્ઞાની અર્થી નથી. જ્ઞાનીની વાત કરવી છે. જ્ઞાની એ રાગાદિના જે પરિણામ થાય છે એનો તો અર્થી નથી, પણ નિર્મળ પરિણામ જે છે એને પણ એ છોડે છે, એનું લક્ષ્ય કરતો નથી, માત્ર ત્રિકાળી ધ્રુવનું જ લક્ષ્ય કરે છે. કેમ કે જે આ પર્યાય અવસ્થા છે તેમાંથી નવી અવસ્થા પ્રગટ થતી નથી, પર્યાયમાંથી પર્યાય આવતી નથી. પર્યાય ધ્રુવમાંથી આવે છે, પર્યાયમાંથી પર્યાય આવતી નથી. પર્યાય ધ્રુવમાંથી આવે છે એટલે કે પર્યાય તો દ્રવ્યની છે, પર્યાયની પર્યાય નથી હોતી. પર્યાય પૂર્વની પર્યાય જે છે એનો વ્યય થતા નવી પર્યાય ઉત્પન્ન થાય છે એમ નથી. પર્યાયના ઉત્પાદ અને વ્યય છે એ બંને સ્વતંત્ર છે, એક સમયમાં છે, પણ છતાંય એ પર્યાય જે છે એ તો દ્રવ્યની છે. એટલે પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી, પર્યાયમાંથી અવસ્થામાંથી નવી અવસ્થા પ્રગટ થતી નથી. વસ્તુ જે ત્રિકાળ ધ્રુવ સ્વભાવી છે તેના ઉપર દ્રષ્ટિ આપતા નવી દશા પ્રગટ થાય છે. એ નિર્મળ પરિણામ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રના પરિણામ, એ અલૌકિક આનંદની દશા, આ બધું પ્રગટ થાય છે. માટે ધર્મી શુદ્ધ ધ્રુવ ભાવનો અર્થી છે. ધર્મી શુદ્ધ ધ્રુવ ભાવનો અર્થી છે. એની એકાગ્રતા કરે છે, એ જ એને માટે ઉપાદેય છે. આગળ 106 પાના ઉપર અહીંયા કહે છે કે આ દેહ છે એ તો જળ છે, પરંતુ તેને જાણનાર ને પોતાને જાણનાર એવું જે જાણનાર તત્વ છે, એ જ્ઞાયક ભાવવાળું જે તત્વ છે તે સત્વ છે. જીવનું સત્વ શું? તો કે ચેતન, જે જાણનાર તત્વ છે, જ્ઞાયક ભાવવાળું જે તત્વ છે તે સત્વ છે. અને એ ત્રિકાળી જ્ઞાયક ભાવ છે અને તે આત્મા છે. આપણે કહીએ ને કે આત્મા એટલે જ્ઞાયક, આત્મા એટલે જ્ઞાયક. માત્ર જ્ઞાન કરે, બીજું કાંઈ કરે નહીં, જ્ઞાન જ કરે, એ જ્ઞાયક જ છે. તો એ જ્ઞાયક ભાવ જે છે એ ત્રિકાળ છે. કોઈ પણ અવસ્થાને વિશે એ જ્ઞાન તો કરે જ છે. એ ત્રિકાળી જ્ઞાયક ભાવ છે. એનો અર્થ શું? કોઈ પણ અવસ્થામાં હોય ત્યારે એ જ્ઞાન તો કરે જ છે. એના ઉઘાડ ઓછા વધતા હોય પણ એ જ્ઞાન તો કરે છે. એ જ્ઞાયક ભાવ છે એ કોઈ પણ અવસ્થામાં ગમે તેવી નીચી હલકી અવસ્થામાં જાય તો પણ એ તો હોય જ છે, એ જ્ઞાન તો કરે જ છે. આપણને એમ લાગે કે આ ઝાડપાન, આ એક ઇન્દ્રિય, આ બધા જ્ઞાન કરતા હશે. આ નિગોદમાં શું એ જ્ઞાન હોય? એને ઉઘાડ ઓછો છે, અતિ અલ્પ ઉઘાડ છે. નિગોદના જીવને અક્ષરના અનંતમાં ભાગે ઉઘાડ છે, પણ છતાંય એમ નથી કે એનો જ્ઞાન ભાવ ચાલ્યો જાય, એમ તો બને જ નહીં. ઉઘાડમાં ફેર પડે છે. અને અંદરમાં જે જ્ઞાન ગુણ છે એ તો પરિપૂર્ણ જ છે, એટલે ઉઘાડ પૂર્ણ થઈ શકે છે. જ્ઞાન ગુણ છે એ પૂર્ણ છે. તો વર્તમાનમાં ઉઘાડ ઓછો હોય કે વધારે હોય, પણ જે વસ્તુ પૂર્ણ છે એ ક્યારેક તો પૂર્ણ ઉઘાડ સહિત ખીલી નીકળવાની જ છે. એટલે પૂર્ણ જ્ઞાન સ્વભાવ છે
એ એકેન્દ્રિય છે, એને ભલે અત્યારે ઉઘાડ નથી તો એને કઈ નથી એમ નથી, એનો પણ એવો જ છે. એટલે એ કોઈ પણ અવસ્થામાં જાય તો પણ એમાં કઈ ફેર પડતો નથી. એટલે એ ત્રિકાળી જ્ઞાયક ભાવ છે, અને ત્રિકાળી જ્ઞાયક ભાવ છે એ જ આત્મા છે. અહીંયા આત્માનું લક્ષ કરવાની આ એક જુદી રીત બતાવી છે. પોતે આત્મા છે એમ એને દ્રઢતા કરવી છે, તો પોતે આત્મા એટલે કોણ? તો કે આ જાણનારો જે છે જ્ઞાયક ભાવ છે એ જ આત્મા છે. સમયે સમયે જે જ્ઞાન કરી રહ્યો છે એ જ આત્મા છે. સમયે સમયે જે જ્ઞાન કરી રહ્યો છે એ જ આત્મા છે. તેનું જ્ઞાન કરે છે એની વાત નહીં, પણ જે જ્ઞાન કરી રહ્યો છે એ આત્મા છે. પરનું લક્ષ કરે છે ને પર સંબંધીનું જે જ્ઞાન કરે છે એ જ્ઞાનની વાત નથી, પણ જ્ઞાન કરનારો એટલે કે જેને જ્ઞાન થાય છે એ આત્મા છે. એટલે એ જ્ઞાયક ભાવ છે એ જ આત્મા છે. એ ત્રિકાળી જ્ઞાયક ભાવ છે અને તે આત્મા છે. એ જ્ઞાયક ભાવ કઈ નવો ઉત્પન્ન થતો નથી. નવો ઉત્પન્ન થાય છે ના, કારણ કે જે સત છે, જે હોવાપણે છે, જે સત છે, જે હોવાપણે છે એની ઉત્પત્તિ હોય નહીં. એ તો ત્રણે કાળે એવું ને એવું જ રહે. એટલે આ જ્ઞાયક ભાવ એ જ આત્મા છે અને એની ઉત્પત્તિ હોય નહીં. નાયક ભાવ સત છે તો તેને ઉત્પન્ન થવું ન હોય અને એનો નાશ પણ ન હોય. જે હોય એનો નાશ પણ ન હોય ને એની ઉત્પત્તિ પણ ન હોય. એ સત છે, એ સત છે, એની ઉત્પત્તિ કે નાશ ન હોય. નાયક ભાવ સત છે તો તેમાં અપૂર્ણતા અને વિપરીતતા પણ હોય નહીં. એમાં અપૂર્ણતા અને વિપરીતતા પણ હોય નહીં. આવા નાયક ભાવનો, શુદ્ધ ભાવનો આ અધિકાર છે અને આ અધિકાર સૂક્ષ્મ છે. ઉદય કહે છે કે જો કે પર્યાયમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય આદિની વિતરાગી દશા પ્રગટ થાય તેને પણ શુદ્ધ ભાવ કહે છે, પણ અહીંયા એ શુદ્ધ ભાવની વાત નથી. અહીંયા તો શુદ્ધ ભાવ કહેતા દ્રવ્ય નો જે ભાવ એ શુદ્ધ ભાવની વાત છે. પેલા જે ક્ષણિક પરિણામ જે થાય છે એ નિર્મળ પરિણામ છે એને પણ શુદ્ધ ભાવ કહીએ છીએ, પણ એ પર્યાય છે, શુદ્ધ પર્યાય છે, એની વાત નથી. એ પર્યાય રૂપ શુદ્ધ ભાવ છે. એ પર્યાય રૂપ શુદ્ધ ભાવ છે. એ દ્રવ્ય રૂપ શુદ્ધ ભાવ નથી. દ્રવ્ય રૂપ શુદ્ધ ભાવ એટલે કે જે ત્રિકાળ એક સરખો રહે છે એવો એનો ભાવ. આ આત્મા એનો કયો ભાવ એક સરખો રહે છે? એનો જ્ઞાન ભાવ જે છે તે એક સરખો રહે છે. બીજા બધા આનંદ ગુણ છે એ પણ એક સરખા રહે છે, એનું પણ ભવન થાય છે, પણ એ બધું કોણ જાણે છે? એ બધાને જાણવા વાળો પણ એક નાયક ભાવ જ છે. પોતાને જાણનાર છે અને પરને જાણનાર છે. શરૂઆત જે રીતે કરી ગુરુદેવે કે આ દેહ આ બધું પર છે એને જાણનાર છે અને પોતાને પણ જાણનાર જે છે એ જાણનાર તત્વ, એ જ્ઞાયક ભાવ વાળું જે તત્વ એ સત્વ છે ને એ ત્રિકાળી જ્ઞાયક ભાવ છે તે જ આત્મા છે. જ્ઞાયક ભાવ છે તે આત્મા છે. હું કોણ છું? હું જ્ઞાયક ભાવ છું. પરમ પરિણામિક ભાવ, પંચમ ભાવ. તો પરમ પરિણામિક ભાવ અને પંચમ ભાવ એ શું છે? એ જ્ઞાયક ભાવ છે. એ જ્ઞાયક ભાવ હંમેશા જ્ઞાન કરે છે. જ્ઞાયક ભાવ કયો એટલે એનું ભવન થતા જ્ઞાન થાય ને થાય જ. ત્યારે એને જ્ઞાન ન થાય એવું બને જ નહીં. કોઈ પણ અવસ્થાને વિશે જાય તો પણ એનું જ્ઞાન સ્વભાવ કઈ મળતો નથી. ચૈતન્ય કહેતા એમાં દર્શન અને જ્ઞાન બે આવે, દેખવું અને જાણવું એમ આવે. 47 શક્તિમાં પહેલા આવ્યું ને જીવત્વ શક્તિ, પછી ચિત્તી શક્તિ, અને ચિત્તી શક્તિ પછી દસી શક્તિ, જ્ઞાન શક્તિ આવી. એટલે ચિત્તી શક્તિ ચૈતન્યપણું છે. તો ચૈતન્યપણું એનું બે પ્રકારે કહ્યું. એ દેખવા અને જાણવા રૂપ છે. દેખવું જાણવું એ જ એનું ચેતના છે. તો એવો ચૈતન્ય ભગવાન આત્મા જ કહીએ એટલે એમાં
એક જ્ઞાયક ભાવ છે એ વાત આવી જાય. પણ અહીંયા ગુરુદેવે જ્ઞાયક ભાવ દ્વારા આપણને સ્વરૂપ તરફ લઈ જવા છે, એટલે આ વાત અહીંયા સમજાવી છે. તું બીજું બધું ભૂલી જા, તું જ્ઞાયક છો એટલું યાદ કર, એની જ દ્રઢતા કર. તું જ્ઞાયક છો, બીજું કાંઈ નથી. એટલે કે તું પરનો કરતા નથી, પરનો ભોગતા પણ નથી, બીજું બધું તારી પર્યાયમાં પણ નથી. એ બીજું બધું તારી પર્યાયમાં નથી. તારી પર્યાય તો કેવી છે? માત્ર જ્ઞાનની જ પર્યાય છે. અરે ને અંત ગુણનું પરિણમન છે, બધું બરાબર છે, પણ મુખ્યતા શેની રહી? એ બધાને જાણવા વાળી જે પર્યાય છે તે જ્ઞાનની પર્યાય છે. એ બધાને જાણે છે, અનુભવે છે. એ જ્ઞાયક ભાવ જે ત્રિકાળ છે એ તારું સાચું સ્વરૂપ છે, એમ અહીંયા સમજાયું. એ જ શુદ્ધ ભાવ છે. બહુ સરસ વાત આવે. નાયક ભાવની વાત દ્વારા આપણે પોતાનું સ્વરૂપ કેવું છે એના ઉપર મનન મંથન ચિંતન કરીએ એવી વાત છે. નાયક ભાવ. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ ગાથાનો વિસ્તાર ગુરુદેવે ઘણો કરે છે, પણ એ ગાથાનો વિસ્તાર કરતા કરતા ગુરુદેવે બીજી કેટલી બધી વાત આપણને સમજાવી દીધી છે. અને દરેક પ્રવચનમાં ગુરુદેવ સ્વરૂપ તરફ કેમ જવાય એ વાત તો કહે જ છે, એ વાત તો કરે જ છે. અહીંયા પણ એ વાત કરી છે. તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. વધુ વિસ્તાર આપણે આવતી વખતે લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ